અમરેલી જિલ્લામાં દીપડાઓનો આતંક વધ્યો છે। ગામની સીમમાં અને માનવ વસાહતમાં દીપડાઓ વારંવાર બાળકો પર હુમલો કરી રહ્યા છે। સ્થિતિ એટલી હદે ખરાબ છે કે દીપડાના હુમલાથી બાળકોને બચાવવા તેમને પાંજરામાં રાખવા પડે છે અને વન વિભાગ ઊંઘી રહ્યું છે। અમરેલી જિલ્લામાં સિંહોએ પોતાની વસ્તી બનાવી લીધી છે। તેની સાથે સાથે દીપડાઓની સંખ્યા પણ વધી છે। આ દીપડાઓને કારણે ગામડાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। માલધારીઓના પશુઓની સાથે દીપડાઓ બાળકો પર જીવલેણ હુમલો કરી રહ્યા છે। બાળકો દીપડાઓનો શિકાર કરવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે સામે આવ્યા છે। માનવ વસાહત વચ્ચે દીપડાઓની સંખ્યા વધી રહી છે અને તેવા સમયે ખેડૂતો અને ખેતમજૂરોને રાત દિવસ ખેતીવાડી વિસ્તારમાં પોતાના બાળકોને મૂકી અને કામ કરવું મુશ્કેલ બન્યું છે। સ્થિતિ એટલી હદે ખરાબ છે કે દીપડાના હુમલાથી બાળકોને બચાવવા માટે તેમને પાંજરા મૂકવા પડી રહ્યા છે। રાજુલા પંથકમાં આવેલા નાનકડા એવા ઝાપોદર ગામના શ્રમિક પરિવારે બાળકોને રાખવા લોખંડની જાળીથી પાંજરું બનાવ્યું છે। સિંહ દીપડાનો બહુ ત્રાસ છે અને મારા બાળ બચ્ચાને રાત્રે 12 વાગે કે 1 વાગે એટલે સેફટી માટે મેં આ પ્લાન વાપર્યો છે પાંજરાનો। અને બીજા નંબરમાં કે મારે કે નાકું મળવા જવું કે અથવા કે બહાર જવું કોઈ બૈરા મારે છે નહીં, બરાબર। બીજા નંબરમાં એમ કે બાવણું દઈને હું નાકું મળવા જઈ શકું। ગામની સીમમાં રહેતા આ શ્રમિક પરિવારમાં 6 બાળકો માટે ખાસ મોટું પાંજરું બનાવાયું છે, જેમાં રાત્રે બાળકોને સુવડાવવામાં આવે છે। ગામના સીમ વિસ્તારમાં ખેતમજૂરો પાણી વાળવા માટે મોડી રાત સુધી ખેતમજૂરી કરતા હોય છે। દીપડાઓ પણ રાત્રે શિકારની શોધમાં ફરતા હોય છે, જેથી સતત તેમની અવરજવરથી બાળકોને ઉઠાવી જવાનો અથવા તેમના પર હુમલો કરવાનો ભય રહે છે, જેથી હિંસક પ્રાણીથી બચવા માટે બાળકો માટે લોખંડનું પાંજરું બનાવવું પડ્યું છે। દીપડાનો એટલે માનો કે 12-1 વાગે તો દીપડો હોય ને હોય અને ગલુડાને 4 ગલુડા લઈ ગયા છે અને એક કૂતરી અમારે રહી છે અને એક કૂતરો રહ્યો છે। 4 ગલુડાને અમે પોષણ કરતા અને દૂધ પાતા અને દીપડા રહેવા દીધા નથી। દીપડાઓનો ત્રાસ કેટલી હદે વધ્યો છે તે આ સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે બાળકોને પાંજરામાં રાખવા પડે તે કેટલું યોગ્ય? આખી રાત આટલી ઓછી જગ્યામાં એકી સાથે 6 બાળકો કઈ રીતે સૂઈ શકે? બાળકોને રાત્રે બાથરૂમ જવું હોય તો કઈ રીતે જવું? બાળકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ છે તો વન વિભાગ કેમ ઊંઘી રહ્યું છે? બાળકો માટે પાંજરા બનાવવા પડે તો દીપડાઓ માટે ગામમાં પાંજરા કેમ નથી મુકાતા? ખેતરમાં કામ કરતા ગરીબ ખેત મજૂરોના ઘર માટે ખેડૂતોને દરવાજા કેમ નથી બનાવી આપતા? કલ્પેશ ખેર, GSTV, અમરેલી।